ભાઈબંધ મોઢું ઉઘડાવા સારું ડિટેન કરાવી નાખ્યું હતું, પૈયે કરાવી નાખ્યું હતું, કટિંગ બનાવીને આવી ગયો તો ફોન ને બનાવતા હતા હીરા કલર ચમકે પૈને થોડા ધોળા થઈ જાય. ડોક્ટર કે બાફ લેવાનું રાખજો એટલે સ્ટીમ મશીન ચાલુ કરી નાખ્યું હતું, પછી બેસી જતા અમે રિક્ષામાં ચમકે જવાનું હતું આપણે પાટણ ચોકડીએ. બે ભાઈએ લઈ લીધા હી ભરેલા થેલા 20 રૂપિયા છૂટા કાઢીને હાલ જીધું હતું ભાડું. ખરા બપોરે તડકા ઉભા રહીને મળી જતી પાટણ વાળી બસ. કાકો અંદર રમૂજી મળી જતો એટલે જોક્સ મારવાની મજા આવી છે ઘડીક વાર. પાટણ પોગતા તો વાર ના લાજી પણ ડેપોમાં ઉતર્યા તો ખબર પડી કોના કરતા તો અમાર ડીસાનું ડેપો હારું. બે ભાઈઓ નીકળી જતા થેલા લઈ લઈને રખડવા હારું ચમકે 2 કલાક કાઢવાના હી પાટણમાં ચમકે 6:30 વાગે બસ છે આપણી. માનસી પાર્લર ની ચા પી લીધી પછી છોકરું ટીટીક ટીટીક કોડું દોડાતો કીધું આ હાર્યું જબરું આવ્યું છે રમવાનું. સિદ્ધપુર દ્વારકાની બસમાં સડી જતા ને એ હવે હમા એમ હતા ની આવી ગયું તું બહુચરાજીને કરી નાશે દૂરથી દર્શન. કીધું માં હાજા નવરા લઈ જાજે ને હાજા નવરા લાવજે. તો શંકલ પરથી સુરેન્દ્રનગર પહોંચી જતા ને હેડતા હતા મેળા 3 હતા મોટા સગડોળ ને એક હતું ઓડાયા સગડોળ ના સપના રહી જઈને માર કાકો લઈ જતા હતા મોતના કુવામાં ચમકે હવથી સેવ હીર્યું જ છે. તો ખખડતા જ હોટલે બસ ઉભી રહી જતી ને એ હલણ મળતા હતા ચણા જોર ગરમ. મેં કીધું આપડા ભાઈ વાળા પોતાએ કાઢી નાખો ચમકે હીરેસી નરમ નરમ. તો બે ભાઈઓ પોતાએ ચટણી ની તૈયારીમાં જ નીકળેલા હતા ચમકે આપણને ખબર કે રસ્તામાં કોઈ સારું મળવાનું નથી. ફેરથી 10 મિનિટના બ્રેક હારું ચા પાણી માટે ઉભી રહી જતી બસ. હવે ભયા હટ પોકાડે તો સારું. તો બેસી જતા બસમાં વોશ બંધ કરીને થોડી વાર બે ભાઈઓ ઘૂંટાઈ જાય. હવારે વેલા વોશ ખુલી તો પહોંચી જતા પવન ચક્કીના વચ્ચે. કીધું બીજું બધું તો બરોબર હે પણ આ વરસાદે શેહ લીધો હો. કીધું આપણે હેડે તારથી હજી બંધ નહીં શોચવાય. તો દ્વારકા ડેપોમાં પહોંચી જતા ને રાતો રમણીય નજારો નગર નાળીઓ ભરેલા હતા પોણીથી હોમે દેખાતી મારા કાળિયા ઠાકરની 52 ગજની ધજા. સૌથી પહેલા પહોંચી જતા ગુમતી કાઢીને પખાળી નાખ્યા પગ. તો ઘરેથી માસલા હારું દોણા લઈ લીધા હતા હાલ દીધો તો એને શિરોમણીમાં હવારનો નાસ્તો. જેમ કે માર કાકો કમસી હદાય કહેતા કે જીવનમાં આગળ વધવું હોય તો શ્રવણ વ્યક્તિ જોડે વેપાર કરવો પર વ્યક્તિ ઉપર ઉપકાર કરવો. એક મગા ખળખળ ગુમતી માતા વહી રહ્યા હતા ને એક મગા મારા ભાઈને રૂવાટા ઉભા થઈ રહ્યા હતા. ચમકે આને તો હરખ હમાય એમ જ નતો. તો કાકો હતા રાજસ્થાન ખોબમ પોણી લઈને પડાવતા હતા ફોટો. પહોંચી જતા બાપુના દ્વારમાં 52 પગથિયાના દર્શન કરી નાશે તાર તો આહા મનની અનુભૂતિ જ આખી અલગ હતી. તો 24 કલાકનું ભાડું ચૂકવીને લઈ લીધો તો ઓયડો ભાડે ધાબા ઉપર સડીને હગાવાલાને વિડીયો કોલ કરી નાખ્યો તો પછી કરાઈ નાખ્યા તો ધજાના દર્શન. તો નાઈ ધોઈને તૈયાર થઈ જતા વરસાદે આનું ફેરથી મૂડ ચેન્જ કરી નાખ્યું હતું. મંદિરમાં કા પ્રસ્થાન કરી નાખ્યું હતું પછી પહોંચી જતા દર્શન કરવા. ભક્તોની ભીડ તો આડે દાડે એટલી જોવા મળે છે એટલે તો જન્માષ્ટમી પછીનો ટાઈમ લીધો હતો. તો મોબાઈલ પગરખા મેલવાનું કરી નાખ્યું તો સેટિંગ ને હોના હાકરિયાનું પેકેટ લઈ લીધું હતું પ્રસાદમાં. પછી કરી નાખ્યો તો મારા કાળિયા ઠાકરના દર્શન. કાકા બાપાના પોઈરાબી નગર બજારમાં ઓટો મારવા નીકળી જતા નિયે તો પેલા કાળી કાળી ભેંસનું ધોળું ધોળું દહીં વાળા ભાઈ દેખાઈ જાય. તો થોડા આવી જતા એટીટ્યુડમાં ચમકે સોશિયલ મીડિયામાં વ્યુઅરશિપ મળી જશે હવે ફૂલ. પણ આ તો ગરાગ મેલીને જતો રહ્યો યાર હાવ આવતો ના હોય. બે ભાઈએ થોડી ખરીદી કરી નાખીને પછી લઈ લીધું તો એક્ટિવા ભાડે. વરસાદે થોડા ઘડી બાકા જીકી તો બોલાવે છે પણ ફરવા જવાનું થાય એ ફાઇનલ જ. પલડી જાય તો પલડી જાય. અમે ચો કોરા કટા આયા હતા. તો 1200 બનાના 2 બંકા બ્રિજ ઉપર ચડી જતા સુદર્શન સેતુ જવાનું થતું હતું. આગલા વ્લોગમાં મળીએ. જય દ્વારકાધીશ.